नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 270। भगवाननी दिव्य ध्वनि ने अनक्षर केम कहे छे? तीर्थंकर भगवाननी दिव्य ध्वनि ओमकार ध्वनि रूपे करे छे। भगवाननी दिव्य ध्वनि कोई भाषा में निकलती नहीं। भगवानना मुखेथी जे ओमकार ध्वनि निकळे छे एम कहेवाय छे, पण खरेखर वाणी भगवानना मुखेथी नहीं निकलती। जेम सामान्य व्यक्ति ने मुखेथी वाणी निकळे छे, भगवान ने शरीरना प्रत्येक परमाणु मांथी वाणी छूटे छे। भले भगवान शरीरना प्रत्येक परमाणु मांथी भगवाननी दिव्य ध्वनि छूटती होय, पण श्रोताओ कानथी सांभळे छे। एवुं नथी के बधा प्रदेशोथी सांभळता होय, कारण के आ भगवाननो अतिशय छे। तीर्थंकर भगवाननो एवो अतिशय छे अने ए वाणी जे ओमकार ध्वनि छे ए भगवानना शरीरमांथी निकળી अने श्रोताना कर्ण प्रदेश सुधी पहोंची त्यां सुधी तो ओमकार रूपे छे। जेवी ए श्रोताना कर्ण प्रदेश साथे અથડાય છે ત્યાં જ એ ભાષા રૂપે પરિવર્તિત થાય છે। એ ભાષામાં પલટાય છે અને એ ભાષા મુખ્ય રૂપે 18 મહાભાષા અને 700 લઘુ ભાષા હોય છે। જ્યાં સુધી श्रोताना कर्ण प्रदेश साथे न અથડાય ત્યાં સુધી ओम અને ओमનું મહત્વ પણ એટલે છે કે 5 પરમેષ્ઠીનો જે નામનો પહેલો અક્ષર છે, અરિહંત પરમેષ્ઠીના નામનો પહેલો અક્ષર છે અ। સિદ્ધ પરમેષ્ઠી અશરીરી છે। 4 પરમેષ્ઠી અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ए सशरीरी है अने सिद्ध भगवान अशरीरी है। अरिहंत, अशरीरी, सिद्ध, आचार्य, उपाध्याय अने साधु, साधु ने मुनि पण कहे छे। એટલે અરિહંતનો અ, અશરીરીનો અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનો ઉ અને મુનિનો મ। અ વત્તા અ મળીને થાય છે આ વત્તા આ મળીને થાય છે આ અને આ મળીને મોટો આ ન થાય, આ જ રહે। એટલે અ વત્તા આ વત્તા આ વત્તા ઉ ઓ અને ઓ વત્તા મ ઓમ। આ રીતે 5 પરમેષ્ઠીનો આ નામનો સમુદાય એનું નામ જ ઓમ છે। અને ભગવાનની આવી વાણી 700 લઘુ ભાષા અને 18 મહાભાષામાં કેમ વિભાજિત થાય છે? ભગવાનને એવો અતિશય કેમ છે? સાધારણ વ્યક્તિને આવો અતિશય નથી ને ભગવાનને જ કેમ? તો એનું કારણ છે કે જે શુભ વિકલ્પો પૂર્વે આવ્યા હતા, સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ એવા વિકલ્પ આવે કે જે આત્માની અનુભૂતિ મને થઈ છે આવો જ अनंत गुणों घनपिंड, अनंत शक्तिओं संग्रहालय ए भगवान आत्मा ए तमने पण अनुभव में आवे, बधाने अनुभव में आवे। मैं तमने बात करी थी कि साधना में जયારે તમે બેઠા હો ને સાધના માંથી જયારે પછી બહાર આવો તો ચેન ન પડે એમ નહીં કે અરે હું ક્યાં આવી ગયો, ક્યાં હતો ને ક્યાં આવી ગયો એમ નહીં, પણ પ્રત્યેક જીવમાં પરમાત્મા દેખાય અને પ્રત્યેક જીવ
મારી નજર કીડી તરફ ગઈ, બસ આ આત્મા પણ પરમાત્મા પદને પ્રાપ્ત કરે. મચ્છર પર નજર ગઈ, આ આત્મા પણ પરમાત્મા પદને પ્રાપ્ત કરે. વનસ્પતિ ઉપર નજર ગઈ, આ આત્મા પણ પરમાત્મા પદને પ્રાપ્ત કરે. અહીં સુધી કે પ્રત્યેક જીવ એકેન્દ્રિયથી લઈને સંઘની પંચેન્દ્રિય સુધીના દરેક જીવમાં પરમાત્મા સ્વરૂપ દેખાય અને એવી ભાવના રહે કે આવા જીવો પર્યાયમાં પણ પરમાત્માપણું પ્રગટ કરે. તો સમ્યક દ્રષ્ટિ જ્યારે તીર્થંકર થયા પહેલા જ્યારે સમ્યક દર્શનની અવસ્થા હતી ત્યારે એવા શુભ વિકલ્પો ઉત્પન્ન થયા હતા. સમ્યક દ્રષ્ટિને જે તીર્થંકરનો જીવ છે એમની વાત કરું છું. આ તીર્થંકર પ્રકૃતિનો બંધ કેમ થાય છે એ હું સમજાવું છું. હું સાધનામાંથી બહાર આવ્યો, આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થઈ. અનુભૂતિમાંથી બહાર આવ્યા બાદ જે જીવને દેખ્યા, આ બોલવાનું નથી, મનમાં વિકલ્પ જેવો ઉત્પન્ન થયો કે આ જીવ પણ આ વાતને પામે, આ જીવ પણ આ વાતને પામે. મારી ઈચ્છા છે કે હું ગાયને પણ સમજાવું કે હે ગાય, તું પરમાત્મા છો અને એ આત્માની અનુભૂતિની વિધિ આ છે, તું એનો પ્રયાસ કર. પણ દુઃખની વાત છે કે મને ગાયની ભાષા આવડતી નથી. એવું નથી કે ગાયને સંભળાતું નથી, એવું નથી કે ગાયમાં ભાષાનો પ્રયોગ થતો નથી. ગાયમાં ભાષાનો પ્રયોગ થાય છે, ગાયમાં સાંભળવાનું પણ થાય છે, ગાયને બોલવાનું પણ થાય છે. પણ મારે એને જે આ આત્મા સંબંધી ઉપદેશ આપવો છે એ ઉપદેશ આપવાની ગાયની ભાષા મને આવડતી નથી. એ ઉપદેશ હું મનુષ્યને સમજાવી શકું છું, પણ આજે માનો કે હું ગુજરાતી ભાષામાં બોલું છું તો ગુજરાતીઓને સમજાવી શકું છું. હવે કોઈ અંગ્રેજી હશે તો એને પણ સમજાવી દઈશ, ઇન્ડોનેશિયન વાળાને પણ સમજાવી દઈશ, ને મલેશિયન વાળાને પણ એની ભાષામાં સમજાવી દઈશ. પણ મને હજી મારવાડી નથી આવડતી, પણ કોઈ મારવાડીમાં મને સમજાવવાનું કહેતો તો એવું નહીં સમજાવી શકું. પણ મારી ભાવના નથી એવી કે મારવાડી ન સમજે, મારવાડી પણ આ વાતને સમજે. એ જ ભાવના લઈને પણ એ સમજાવવાની શક્તિ નથી. આવા જે શુભ વિકલ્પ કે ગાય પણ પામે, ભેંસ પણ પામે, બકરી પણ પામે, કૂતરો પણ પામે, દેડકો પણ પામે, ચકલી પણ પામે, આવા મને ભાવ તો આવે છે. હું એને સમજાવું, હું એને આ વાત બતાવું, કારણ કે આ વાત એવી અપૂર્વ છે. આવા શુભ વિકલ્પના કારણે મને એવી પુણ્ય પ્રકૃતિ બંધાણી, એવા કર્મોનો બંધ થયો. આ ભાવ ભાવ્યો ને, એવા કર્મોનો બંધ થયો કે એ બંધ ઉદયમાં આવ્યો. અને જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તીર્થંકર માંથી ઓમકાર ધ્વનિ છૂટે છે અને ઓમ બોલે અને ગાયને ગાયની ભાષામાં, કૂતરાને કૂતરાની ભાષામાં જે ભાવના હતી ને એ ભાવના ફળી. ઓમ બોલે એટલે સમજી લેજો કે ઓમ શરીરમાંથી ઓમકાર ધ્વનિ છૂટે. આ વ્યવહારની ભાષા એમ સમજો, બાકી બોલતા નથી મોઢેથી. નિશ્ચયમાં વચનનો અભાવ છે, એટલે નિશ્ચયની જેને પ્રાપ્તિ થઈ છે એના જે વચન નીકળે છે એ જ વચન દ્રવ્ય શ્રુત જ્ઞાન કહેવાય છે. વાત બહુ મહત્વની છે કે અંદરમાં વિકલ્પો જે છે ને, નિશ્ચયની પ્રાપ્તિ એટલે અંદરમાં જે વિકલ્પો ચાલે છે કે મારે તમને સમજાવવા છે, તમે પણ સમજો, તમે પણ સમજો, આવો જે સમજાવવાનો વિકલ્પ જ્યારે ટળી જાય છે. આપણી બે ભાષા હોય છે. એક ભાષા એવી કે જે અત્યારે હું તમારી સાથે બોલી રહ્યો છું, અને એક ભાષા એવી કે તમારી સાથે બોલતો નહોતો, એની પહેલા તે તમને જે કેવું છે એ મનમાં બોલતો હતો. આપણે બોલતા હોઈએ છીએ એના કરતા વધારે મનમાં બોલવાનું ઘણું ચાલતું હોય છે. 99% વાત આપણી મનમાં ચાલતી હોય છે. આણે મારી સાથે આમ કર્યું હતું, એને આમ કેમ કર્યું હતું, પણ આણે શા માટે આવું કરવું જોઈએ. આ બધા મનમાં જે બોલવાની ભાષા છે ને એ અપ્રયોજનભૂત છે. સમ્યક દર્શન જ્યારે પ્રગટ થાય છે ત્યારે મનમાં ચાલતી ભાષા બંધ થઈ છે ને વચનની ભાષા એકલી ચાલુ રહે છે. અને એનો અર્થ એ છે કે વચનથી જે મૌન છે એ મૌન તો ભાવલિંગી સાધુને હોય છે. અને મનથી જે મૌન છે એ સમ્યક દ્રષ્ટિને થઈ ગયું છે, કારણ કે એક સમય માટે પણ એ નિર્વિકલ્પ તો થયા ને, વિકલ્પોથી તો મુક્ત થયા ને.
એટલા માટે જેનામાં આ કરવું, આમ કરવું, આ જે વિકલ્પ છે ને, એ વિકલ્પ એક ભાષા છે. આ વિકલ્પ એક ભાષા છે. હું નીચે જોઈને ચાલું, હું 4 હાથ જમીન દેખીને ચાલું, હું જીવોની રક્ષા કરું, હું આહારનો ત્યાગ કરું, આ વિકલ્પ છે. એટલા માટે જૈન દર્શનમાં આચાર્ય, ઉપાધ્યાય, સાધુને એ ત્રણેયને એક શબ્દમાં, જેને આપણે સાધુ કહીએ છીએ, એના માટે મુનિ શબ્દનો પ્રયોગ થયો છે. અને મુનિનો અર્થ આ છે કે જે મૌન થયા તે મુનિ. આ મુનિ મૌન શબ્દ ઉપરથી મુનિ શબ્દ પડ્યો છે, કે જેના વિકલ્પો ટળી ગયા, વિકલ્પોથી જે મૌન થઈ ગયા છે. હવે અહીંયા તો વિકલ્પ ચાલુ છે કે હું દેખીને ચાલુ, કોઈ જીવ મરી ન જાય. આ વિકલ્પ આવ્યો એટલે મુનિપણું છૂટી ગયું. મુનિપણાનો અર્થ એ છે કે જે નિર્વિકલ્પ થયા, વિકલ્પો જેના છૂટી ગયા, 4 હાથ જમીન દેખીને ચાલવાનો પણ વિકલ્પ ન રહ્યો, ત્યારથી મુનિ દશા શરૂ થઈ. અને એ મુનિ દશા એટલી ઉત્કૃષ્ટ નથી આવી કે જેથી કરીને એ નિરંતર પોતાનામાં સ્થિર રહે. એટલે ક્યારેક ક્યારેક વિકલ્પ પણ આવી જાય છે કે લાવ નીચે જોઈને ચાલો. એટલે કોઈને જયારે આપણે બોલતા હોઈએ કે કહેતા હોઈએ ત્યારે એ વચનના વિકલ્પો છે. એટલે ખરું મૌન એ છે કે મનમાં ઉત્પન્ન થતા વિકલ્પોનું ટળી જવું એ મૌન છે. એટલી જ ભાષાનો પ્રયોગ કરો. આ તીર્થંકર પ્રકૃતિ ભગવાનને વચનની મહિમા આવી છે. જ્યારે સમ્યક દર્શન થયું પછી વચનની મહિમા હતી, તો ગાય ભેંસને પણ જાણતા હતા કે એ ભાષા નથી આવડતી, તો સમજાવ્યું નહીં ગાય ભેંસને. એમ નહીં કે ગમે તેમ ચલો બોલતા રહ્યા, એ સાંભળે કે ન સાંભળે. કારણ કે વચનની મહિમા છે કે જે વચન હું બોલું છું એ વચનનો સદુપયોગ થવો જોઈએ. એટલા માટે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ ગણધર વિના નથી કરતી. આમ નામ ભલે ને ગણધર ન હોય, ભગવાન મહાવીરની દિવ્ય ધ્વનિ પણ 66 દિવસ સુધી નથી ખરી. સમોસરણ તો ભરાતું હતું. સવાર, બપોર ને સાંજ 3 ટાઈમ 2 કલાક અને 24 મિનિટ માટે ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે. 3 ટાઈમ સવાર, બપોર 7 કલાક ને 12 મિનિટ રોજ. અને કોઈ વિશિષ્ટ શંકા હોય તો બીજી રાત્રે, મધ્યરાત્રે પણ ભગવાનની દિવ્ય ધ્વનિ 2 કલાક અને 24 મિનિટ માટે. કુલ 9 કલાક અને 36 મિનિટ માટે ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે. આમ 24 કલાકમાં મેં તમારા માટે આ સમય એટલે જ નક્કી કર્યો છે. આ જે સમય છે ને સવારનો, આ 7 વાગ્યાનો, આ ભગવાનની દિવ્ય ધ્વનિનો સમય છે. અને તમારો 1:30 વાગ્યાનો એ દિવ્ય ધ્વનિનો સમય છે. મારા જે ખાસ વિદ્યાર્થીઓ માટે આ એ જ સમય નક્કી કર્યો છે કે જે ભગવાનની સવારનો, બપોરનો ને સાંજનો એ 3 ટાઈમ જે ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે છે ઓટોમેટિક. પણ ખાસ વાત તમને બતાવું છું કે સવારના ભગવાનની દિવ્ય ધ્વનિ માટે જીવો, 3 ગતિના જીવો ભગવાનની વાણી સાંભળવા, મહાવીર ભગવાનની વાણી સાંભળવા જતા હતા. અને ગૌતમ સ્વામીની ઉપસ્થિતિ હતી નહીં, ગણધર નતા, ભગવાનની વાણી નથી કરતી. જેઓ જઈને પાછા આવતા હતા, દર્શન કરીને પાછા આવતા હતા. 66 દિવસ સુધી આવું ચાલતું હતું. ગૌતમ સ્વામી થોડું વહેલા આવી ગયા હોત તો 66 દિવસ ભગવાનની વાણી તો ખરવાની જ હતી. ભગવાન તો તૈયાર હતા અને ગણધર નતા. એટલે તમે વિચાર કરો કે આપણને જે ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા મળી, એમાં ભગવાન તીર્થંકર ભગવાનનું તો ઓહો ઉપકાર છે, પણ ગણધરનો પણ એટલો જ ઉપકાર છે. કારણ કે ગણધર વિના તો કરતી નથી. સમજાવે જ કોણ? હું ગઈકાલે જ વિચાર કરતો હતો કે તીર્થંકરનો તો એવો પુણ્યનો ઉદય છે કે રત્નોનો વરસાદ ને રત્નજડિત સમોસરણનો યોગ થાય છે. આ તીર્થંકરનો યોગ, પુણ્યનો ઉદય કે રત્નજડિત સમોસરણ મળ્યું, અને ગણધરનો પુણ્યનો ઉદય કે જેને કેવળ જ્ઞાની તીર્થંકર ભગવાન મળ્યા. તો ગણધરનો તો કેવો ઉદય! જેની અધ્યાત્મ દ્રષ્ટિ જાગૃત થઈ છે એ જીવને આ વાત સમજાશે કે ગણધરનો ઉદય તીર્થંકરના ઉદયથી પણ કેટલો બળવાન છે. બહારની દ્રષ્ટિ બરાબર છે,
હવે આ વાત કે એ પહેલેથી આવી ગયા હોત તો મહાવીર ભગવાને 30 વર્ષ સુધી જે ધર્મનો ઉપદેશ આપ્યો, 42 થી 72 વર્ષ સુધી, થોડા પેલા આવી ગયા હોત 66 દિવસ પહેલા, તો 66 દિવસનો ઉપદેશ વધારે મળે. પણ જે જીવો ભગવાનની દિવ્ય ધૂની સાંભળવા જતા હતા એ જીવોનો પણ પુણ્યનો ઉદય હોવો જોઈએ ભગવાનની વાણી સાંભળવા માટે. એટલે 66 દિવસ સુધી એ જીવોનો પણ પુણ્યનો ઉદય નહોતો. એ ટાઈમે એટલે બે વસ્તુનો બંનેનો યોગ થવો જરૂરી છે, સમજાણી વાત. અને ખાસ તો એ કીધું છે ભવિ ભાગ ન વચ જોગે વશાય તુમ ધુની હે સુની વિભ્રમ નશાય. ભગવાનને કહેવાનો વિકલ્પ નથી, ભગવાનને બોલવાનો વિકલ્પ નથી કે લાવ આ જીવને ઉપદેશ આપો, કારણ કે પૂર્ણ નિર્વિકલ્પ થયા છે. આપણે આપણી કલ્પનાથી ભલે એમ બોલીએ કે ભગવાનને આમ વિકલ્પ આવે, ભગવાનને થયું લાવ હું આને આમ કહું, ભગવાનને એમ થયું આને આમ કહું, એવો વિકલ્પ ભગવાનને નથી. ભવ્ય જીવોના ભાગ્યથી ભવ્ય જીવોને એ વાણી સહજ મળે છે, વાણીનો યોગ સહજ થાય છે. પછી ભલે એ જીવ આ 66 દિવસ સુધી ગયા ને ન મળી તો પણ એનો પુણ્યનો ઉદય નતો, અને 66મા દિવસે ગયા પછી મળી તો ભગવાનના કારણે નહીં, એના પુણ્યના ઉદયના કારણે મળી. સમજાણી? તમે રોજ 7:30 વાગે આવો ને તમને વાણી 7:30 વાગે મળે, કારણ કે 7:30 વાગે જ તમારો ઉદય, આ ઉદયનો કાળ 7:30 નો હતો. અને આજે તમને એમ કે ચલો થોડો 7 વાગે ઉદયનો કાળ, પણ આજે 7:30 નો જ હતો. ઉદય જયારે હોય ને ત્યારે જ સાંભળવા મળે. પછી ભલે તમે મોડા આવો તો પણ ને વેલા આવો તો પણ. તમે વેલા આવી જાવ તમે, પણ ગુરુ મોડા આવે, શું કરું? એ સહજ, એ સહજ. આની પાછળ ઘણા બીજા, આ તો હું તમને સ્થૂળ રૂપે બતાવું છું, એક બે સૂક્ષ્મ પોઈન્ટ તમને બતાવું તો 66 દિવસ સુધી ભગવાનની વાણી સાંભળવા જનારાને, આ તો પહેલી વાત તો એ કે પુણ્યનો ઉદય નતો. બીજી વાત એ તમે ઘરમાં છો અને પત્નીને ધર્મ સાંભળવા જવું છે, તમે કીધું મને એક ચાનો કપ બનાવીને ચા બનાવીને આપ, પછી તે તું ધર્મ સાંભળવા જા. પત્ની કહે છે મારું છૂટી જશે, હું રોજ 7 વાગે પહોંચી જાઉં છું, આ ચા બનાવવા માટે થઈને આજ સવારથી એટલું કામ કર્યું છે, આ એક ચા બનાવવા માટે થઈને મારું 10 મિનિટનો સ્વાધ્યાય છૂટી જશે, હું આવીને બનાવી દઉં, ચાલશે? નહીં, મને નહીં ચાલે, મારે આજે જ જોઈએ. આવા જ્ઞાનના અંતરાય નાખ્યા હોય કે કોઈને જ્ઞાન પ્રાપ્ત થતું હોય એમાં અટકાવ્યા. આ ચાના કપમાં એને કઈ અટકી નતું જતું, એની જિંદગી પૂરી નથી થઈ જતી. પણ આવી વિષયની લુલુપતાના કારણે કોઈ જીવને ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થતા અટકાવ્યા તો એવો અંતરાય પડે, ક્યારેક પોતાને પણ આ 66 દિવસના ધક્કા ખાવા પડે, ઈચ્છા હોવા છતાં પણ, અને સાંભળ્યા વગરનો પાછો આવે. કેટલા બધા જીવોના, અને આ કેટલા બધા જીવોનું એક સાથે, ઉદય પણ એક સાથે, બધા ઉદય પણ એક સાથે. હજી પણ સૂક્ષ્મ એ કે બધા જ જીવોને 66 દિવસ નહીં, કોઈ તો વચ્ચેથી પણ જોડાયા હતા, એટલે કોઈને ઓછા અંતરાય નથી કરતી. એટલે આ પ્રક્રિયા મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ સમ્યક દર્શનની પ્રાપ્તિનું નિમિત્ત કારણ બની શકે નહીં. સમ્યક દ્રષ્ટિનો ઉપદેશ જ સમ્યક દર્શનનું કારણ, નિમિત્ત કારણ બની શકે. નિયમ છે. તો પછી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી પર્યુષણ મહાપર્વમાં 200 વિદ્વાનોને દેશભરમાં વિદેશોમાં પ્રવચન માટે મોકલતા, સોનગઢથી જતા. ગુરુદેવની ભાવના પણ એ હતી કે જાય અને ધર્મનો દેશ વિદેશમાં ધર્મનો પ્રચાર પણ થાય. તો એ જે 200ની જે લિસ્ટ હતી એ સમ્યક દ્રષ્ટિઓની તો હતી નહીં.
તો પછી મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ શા માટે સાંભળવો, જો એના ઉપદેશથી થતું જ નથી તો એમાં પહેલી એક વાત તો જરૂર એક સાંભળવી કે મિથ્યા દ્રષ્ટિ દરેક જીવે પૂર્વે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીનો ઉપદેશ સાંભળ્યો છે. ગયા ભાવમાં તમે પણ ભગવાનની વાણી સાંભળી છે, કેવળી આગળ પણ જઈ આવ્યા છો, ત્યારે જ તમે અહીંયા સાંભળવા આવ્યા છો. ત્યારે જ તમે અહીંયા સાંભળવા આ વાતની તમને અત્યારે જે રુચિ છે અહીંયા જે બેઠેલા જીવોની, આ જીવોની રુચિ, જે હું આ કાળની હિસાબે કહું છું, આ પંચમ કાળ આવી અત્યારે આ ભૂમિ પર આ મુંબઈ જેવા શહેરમાં જે આવી પાંચ ઇન્દ્રિયના વિષયોની લુલુપતા વાળા શહેરમાં અને એમાં પણ આ આત્માની વાત સાંભળવાનો વિચાર આવવો, એ કંઈક ને કંઈક એની પાછળનો આ પૂર્વનો સંબંધ છે, નહીં તો ન મળે. ભગવાનની વાણી નહીં તો મુનિની વાણી તો ક્યારેક સાંભળી છે, મુનિની નહીં તો સમ્યક દ્રષ્ટિની વાત તો ક્યારેક તો સાંભળી છે, ક્યારેક કાનમાં તો પડી છે, પણ એનું વિસ્મરણ થઈ ગયું છે, અત્યારે યાદ નથી ભગવાનની પાસે શું સાંભળ્યું છે. મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ સમ્યક દર્શનની પ્રાપ્તિનું નિમિત્ત કારણ બનતો નથી, પણ મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ પૂર્વે સાંભળેલા જ્ઞાનીના વચનોને ફરીથી યાદ કરાવવામાં નિમિત્ત બને છે, બની શકે છે. અને એટલા માટે જે એ ઉપદેશ અત્યારે તમે સાંભળો અને તમને પૂર્વનું કોઈ એવું સ્મરણ થયું ભગવાનની વાણીનું, એવું બની શકે, અને એ સ્મરણ પછી સમ્યક દર્શનનું કારણ બન્યું, તો સમ્યક દર્શનમાં નિમિત્ત તો ભગવાનનો ઉપદેશ જ બન્યો છે જે સાંભળ્યો હતો, પણ એ ઉપદેશને યાદ કરાવવામાં નિમિત્ત આ મિથ્યા દ્રષ્ટિનો આગમ પ્રમાણિત ઉપદેશ નિમિત્ત કારણ બને છે. ખાસ વાત આ છે, આગમ પ્રમાણિત, પોતાના અભિપ્રાયને જોડ્યા વિના. અને એની પાછળ પણ ઘણા બધા કારણો છે કે પોતાનો વ્યક્તિગત લાભ ન રાખીને, ન દેખીને એ બસ સહજ ભાવે એ જો વાતને સંભળાવે, તો જ્યાં સુધી પોતાની ભૂમિકા નથી એવી આવી ત્યાં સુધી એ ઉપદેશ પણ સાંભળવો યોગ્ય છે. એ પણ ટેકારૂપ છે, એ ઉપદેશ પણ આગળ લઈ જનારો છે. ભગવાનની વાણીનો પ્રભાવ કેવો, કે ગૌતમ સ્વામીનો એવો મહિમા ભાવ આવવો જોઈએ કે ભગવાનની વાણીને અંગીકાર કરી. પણ મને સૌથી વધારે મહિમા એ જીવોની આવે જે 66 દિવસ સુધી આવ્યા હતા સમોસરણમાં. પછી આવ્યા એ તો ચલો ઠીક છે, તમે અહીંયા એક વાર તમે આવો, 1 કલાક બેસો અને હું અહીંયા આવું ન આવું એમ નહીં, ન આવું તમે સમજી શકો, આવ્યા નહીં તો કહીશું, પણ હું પણ આવું અને હું મારું પોતાનું કામ અહીંયા બેઠો બેઠો કરતો, અને તમે 1 કલાક એ આશાએ બેઠા રહો કે હમણાં અમને વાત સમજાવશે, અને 1 કલાક વીતી જાય ને તમે આમનામ પાછા ઘરે જાઓ, તો બીજા દિવસે તમે આવશો નહીં, અને આવશો તો કેટલાય વિચારો કરીને આવશો. એ જીવો 66 દિવસ સુધી ગયા એ આશા કે આજે ભગવાનની વાણી કરી. એ જીવોની પણ રુચિ કેટલી સાંભળવાની, ધીરજની કસોટી. સાંભળવા નથી જતા, બોલવા જઈએ છે. હે પ્રભુ શું કહું દીના, બધું બોલવા જઈએ છે. ભક્તિ માર્ગી બનીને જઈએ છીએ, જ્ઞાન માર્ગી બનીને નથી જતા. ભક્તિ માર્ગમાં આપણે બોલવાનું છે ને ભગવાનને સાંભળવાનું છે, જ્ઞાન માર્ગમાં ભગવાન બોલે છે ને આપણે સાંભળવાનું છે. ભક્તિ માર્ગમાં એવું થઈ ગયું કે ભગવાનને કઈ ખબર જ નથી, કેવળ ધ્યાનમાં દેખાતું જ નથી, કે એટલે હું બોલવા ચાહું, ભક્તિ કરવા આવે. આવો ભાવ, ભક્તિનો ભાવ આવે, ભક્તિનો ભાવ આવે, પણ એ ભાવની પાછળ પોતાનું મનુષ્ય જીવન વેડફાય નહીં. કારણ કે ભક્તિથી મુક્તિ નથી,
સમ્યક દર્શનની પ્રાપ્તિમાં જે 5 લબ્ધિ બતાવી એમાં દેશના લબ્ધિ કરી છે, પણ ભક્તિ નથી કીધી. કારણ કે ભક્તિમાં એ છે કે તમે જે આ દેશના સાંભળી છે એ દેશનાને તમે જે જીવનમાં અપનાવી, આ જ ભગવાનની ખરી ભક્તિ. આ ભક્તિ નથી કે ભગવાન તમે મહાન છો, ભગવાન તમે લોકાલોકને જાણનાર છો. લોકાલોકને જાણનાર છો, તમારાથી કઈ અજાણ્યું નથી તો પછી પાપ શા માટે કરો છો? એ પાપ જયારે બંધ થઈ જાય ત્યારે સમજવું કે આ ખરી ભક્તિ. કે જે હું બોલતો હતો કે ભગવાન આપનાથી કઈ અજાણ્યું નથી, એ વાતની મને શ્રદ્ધા બેસી ગઈ છે, એટલા માટે હવે મારાથી પાપ થતા નથી. જ્યાં પણ પાપ કરું તો યાદ આવે છે કે ના, ભગવાન જાણનાર છે. 5 લબ્ધિ આ ક્ષયોક્ષમ વિશુદ્ધિ, દેશના પ્રાયોગ્ય અને કરણ. આપણે આના ઉપર ખાસ લીધેલું એક વાર. થાય ડિસ્ચાર્જ થઈ જાય બેટરી, પાછી ચાર્જિંગ કરતી રહેવી અહીંયા આવીને. થાય 16 કારણ ભાવના છે, 16 પ્રકારના એવા કાર્યો છે, શુભ ભાવો છે, એનાથી થાય છે. તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે, પણ તીર્થંકર પ્રકૃતિ બાંધવાના લક્ષ્ય તીર્થંકર પ્રકૃતિ નથી બંધાતી. પોતાના આત્માનું કલ્યાણ કરવાની ભાવના છે ને આત્માનું કલ્યાણ થાય છે ને સહજ એ ભાવ આવે છે. એટલા માટે કીધું છે કે જ્ઞાનીઓને શુભ ભાવ આવવા જોઈએ એમ નહીં, જ્ઞાનીઓને શુભ ભાવ આવ્યા વિના રહેતા નથી. આવવા જોઈએ, એમાં ઉપાદેય બુદ્ધિની ગંધ આવે છે. ઉપાદેય બુદ્ધિ એટલે કે હા કરવા જ જોઈએ, આ તો કરવા જ જોઈએ એમ નહીં. કરવા ન જોઈએ, કરવા યોગ્ય નથી એ ભાવ. શુભ ભાવ કરવા યોગ્ય નથી, કારણ કે તમારા ઉપયોગને પરમાત્મામાં લઈ જાય છે, ઉપયોગને ઉપયોગમાં નથી રહેવા દેતો. અને મારું ધ્યેય એ જ છે કે ઉપયોગ ઉપયોગમાં રહે, ઉપયોગ પરમાત્મામાં ન જાય. પણ અત્યારની નબળાઈ એવી છે કે ઉપયોગ પરમાત્મામાં ગયા વિના રહેતો નથી. આ નબળાઈનું સૂચક છે. જવો જોઈએ એ પુરુષાર્થ બતાવે છે, અને ગયા વિના રહેતો નથી એ પુરુષાર્થની નબળાઈ બતાવે છે. બરાબર છે. ભાષા વિચારોની વાહક છે. મારા વિચાર અને તમારા વિચારને જોડવા માટે આ ભાષા કારણભૂત છે. બસ એટલા માટે ભાષા વ્યવહાર છે. ભાષાનો ઉપયોગ પર સાથે જોડાવા માટે છે, પોતાની સાથે જોડાવા માટે ભાષાની જરૂર નથી. ઉપયોગનું ઉપયોગમાં જ્યારે જોડાણ થાય છે ત્યારે ભાષા છૂટી જાય છે. આ પ્રવચન ગુજરાતીમાં થઈ રહ્યું છે, પણ આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ મને કઈ ભાષામાં થાય છે? કોઈ ભાષામાં નથી થતી. આપણા અંદર એક ભાષા ચાલતી હોય છે, અને ઘણી બધી ભાષાઓ આપણે જાણતા હોઈએ છીએ, અને એમાં એક ભાષા જેમાં આપણું પ્રભુત્વ હોય છે, જેને માતૃભાષા કહેવાય છે. એક લેખકે કીધું છે, તમે કોઈ પણ ભાષા બોલતા હો, પણ જે ભાષામાં તમારા વિચારો ચાલતા હોય એ જ ભાષા ઉપર તમારો કમાન્ડ છે, તમારી માતૃભાષા છે. આપણે ભલે ઇંગ્લિશમાં બોલતા હોઈએ, હું કાલે જઈશ, અંદરમાં વિચારે હું કાલે જઈશ, પણ અંદરમાં જ આપણે ટ્રાન્સલેશન કરી નાખીએ છીએ, આઈ વિલ ગો ટુમોરો. તો અંદરમાં જે ભાષાથી ઉદ્ભવ, જે ભાષાના વિચારોમાં ઉદ્ભવ થયો ને, એ ભાષા ઉપર તમારો કમાન્ડ છે. બધી ભાષા આવતી હોય, એકદમ ઠંડી પડતી હોય, 5 ડિગ્રી 0 ડિગ્રી હોય,
કપડાં નહીં ધોય, તમારું ઘર પાણી નાખે, એ વખતે જે ભાષા નીકળે છે એ તમારી ભાષા નીકળશે. ઓરિજિનલ ભાષા. એટલું જ બોલો જેટલી જરૂર હોય. તમે કોઈને ફોન કરો છો તો ફોનમાં તમને ખબર છે ને કે આ 1 મિનિટ થઈ અને હવે 1 મિનિટ પછી આ બીજી મિનિટ વાત કરવી જરૂરી નથી, કારણ કે એનું બિલ ચૂકવવું પડશે, એના પૈસા ચૂકવવા પડશે. એમ ખાલી 1 રૂપિયો 2 રૂપિયો ચૂકવવાનું પણ આવે ત્યાં પણ આપણે લિમિટમાં કરી નાખીએ, શોર્ટમાં પતાવી દેજો. આ કર્મના બંધનના ફળ એવા ભોગવવાના છે, એ નુકસાન એટલું ખતરનાક છે, પણ એ ભાષા આપણે નિરંતર ચાલતી જ હોય છે, આમના માળે ધડ. ક્યારે બોલવું, શું બોલવું, કોની સાથે બોલવું, કેમ બોલવું, બોલવું કે ન બોલવું કોઈ વિચાર નથી. પૈસા નથી લાગતા. એટલા માટે મૌનને વીરોનું આભૂષણ કીધું છે. મૌનમ વીરસ્ય ભૂષણમ. મૌન એ વીરોનું આભૂષણ છે. દાગીના એક નથી હોતા, દાગીના ઘણા હોય છે. હાથના હોય, કાચના હોય, ઘણા બધા દાગીના હોય છે. આ મોઢાનું દાગીનું થયું. એટલા માટે ચારિત્ર જે છે ને, આ બધા ચારિત્રથી સંબંધિત છે. મૌન કહો, ક્ષમા કહો, બધા ચારિત્રથી સંબંધિત છે. આ મુનિપણું પણ છે, ચારિત્રથી સંબંધિત છે. એને દાગીનાની ઉપમા આપી છે કે ચારિત્ર જે છે ને એ અલંકાર બરાબર છે. પણ એમાં એક ખુલાસો કર્યો છે કે દાગીના કપડા ઉપર શોભે, કપડા જ ન પહેર્યા હોય ને દાગીના પહેરે તો એ શોભે નહીં. સમ્યક દર્શન રૂપી કપડા તો પહેલા જોઈએ, એના ઉપર ચારિત્રના દાગીના પહેરો તો બરાબર છે. એકલા દાગીના પહેરીને ફરે તો એ ઉલટું નિંદનીય કહેવાય. સમ્યક દર્શનના કપડા તો પહેલા જોઈએ, એની ઉપર દાગીના શોભા આપશે. એટલે વિકલ્પોના મૌન ઉપર વધારે જોર આપ્યું છે. ભગવાનની દિવ્ય ધ્વનિનો એવો પ્રભાવ છે કે ઓમકાર જેટલું ઓછું બોલવાનું થાય, ઓછું બોલીને પણ સામાવાળો સમજી જાય તો એમ સમજવું કે એ જે કહેનારા છે એ કહેનારાનો પ્રભાવ એવો છે કે એટલું કહીને જ સામાવાળાને સમજાઈ જાય છે. જેટલું વધારે કહેવું પડે એટલું સાંભળવા વાળાની તો નબળાઈ ખરી, પણ કહેવા વાળાની પણ એટલી જ નબળાઈ. અને તમે ક્રમ તમે જો, સમયસાર કુંદકુંદ આચાર્યએ આજથી 2000 વર્ષ પહેલા લખ્યું. 2000 વર્ષ પહેલા સમયસાર જે લખ્યું એ ગાથામાં લખ્યું, ગાથાની શૈલીમાં, 2 લાઈનની. સમયસાર અત્યારે જે 1000 પાનાનું છે એ 1000 પાનાનું સમયસાર કુંદકુંદ આચાર્ય નથી લખ્યું. કુંદકુંદ આચાર્યએ તો 415 ગાથા, 830 લાઈન લખી હતી. અને 830 લાઈન ઉપરથી 830 પાના ઉપર થઈ ગયું. ગાથાઓ લખી હતી. અને પછી અમૃતચંદ્ર આચાર્ય એના ઉપર ટીકા લખી. કુંદકુંદ આચાર્ય પદ્ય શૈલીમાં લખી હતી, સમયસાર લખ્યું. અને અમૃતચંદ્ર આચાર્ય પદ્ય અને ગદ્ય બંનેનું મિશ્ર શ્લોક પણ લખ્યા અને એના ઉપર ટીકા પણ લખી. ખોડરમલજીએ મોક્ષણ પ્રકાશક આખું ગદ્યમાં લખ્યું અને પૂરું થયું તો 6000 પાનાનું ગ્રંથ થાત મોક્ષણ પ્રકાશક. સમયસાર પર લખવાના હતા,
તમે ઈસાના ઘણા બધા રેફરન્સ લીધા છે મોક્ષણ પ્રકાશકમાં, ઘણા શ્લોકો ગાથાઓ ઘણું બધું લીધું છે, ખાસ કરીને 7મા અધિકારમાં. પણ જો ટોડરમલજીની હત્યા ન થઈ હોત તો 5,000 થી 6,000 પાનાનું શાસ્ત્ર થાત, જે અત્યારે 359 પાનાનું છે. હું એ બતાવું છું કે હવે તમે ઉપરથી નીચે નીચે આવો. 13મું ગુણસ્થાન, 6ઠું ગુણસ્થાન, 5મું ગુણસ્થાન, 4થું ગુણસ્થાન, એ રીતે. સાધુઓએ સમજાવવા માટે બે લાઈનમાં તે કુંકુદાચાર્ય 2 લાઈન કીધી, સામાવાળાને સમજાઈ જાય. અને ભગવાનને ખાલી ઓમ કે એને સામાવાળાને સમજાય. જેટલી ઊંચી દશા આત્માની હોય એટલું ઓછા શબ્દમાં સામાવાળાને સમજાઈ જાય. હા, વધારે શબ્દોમાં સમજાવે એટલે સમજાવવાળાની તીવ્રતા વધારે નહીં, સમજાવવા વાળાની દશા બહુ નીચી, કારણ કે વધારે શબ્દોમાં સમજાવે છે. એટલે તીવ્રતા વધારે સમજાવવાની. હા, સમજાવવાની તીવ્રતા વધારે, સમજાવવાનો રાગ વધારે. સમજાવવાનો રાગ વધારે એટલો જ વિતરાગ ભાવ ઓછો, એટલો જ પોતાના આત્માની સ્થિરતા ઓછી. એટલા માટે અંતર્મુહૂર્તે આત્મામાં લીન થનારા એટલું વિશેષ ડિટેલમાં નથી જતા. ક્યારેક આવા વિકલ્પ આવી જાય તો લખી નાખ્યું, અને લખી નાખ્યું તો પછી લખ્યું જ તે બસ, તો મૂકી દીધું. આપણે લખ્યા પછી મૂકી નથી દેતા, લખ્યા પછી એને ભેગું કરીએ છીએ. ખાલી ભેગું નથી કરતા, ભેગું કર્યા પછી એને છપાવવાનો ભાવ આવે છે. ખાલી છપાવવાનો ભાવ નથી આવતો, એક એકને આપવાનો ભાવ આવે છે. અને આના ઉપરથી એટલું પ્રોત્સાહન મળે તો એવું થાય કે ચલો પોતાનું પબ્લિકેશન ખોલી નાખીએ, કારણ કે હવે આટલા જ લખીએ છીએ ને આટલા જ છપાવીએ છીએ, તો ચલો હવે પોતાનું જ કરી નાખીએ. આ વિકલ્પો વધે. જેટલો સમજાવવાનો વિકલ્પ વધારે આવે છે એટલું સમજવું કે અંતરનો ભાવ, શુદ્ધોપયોગનો ભાવ ઓછો છે. ધીમે ધીમે ઉપદેશ આપે એને ઓછા કર્મ બંધાય, જોરથી ઉપદેશ આપે એને વધારે કર્મ બંધાય. હા, એટલે જ તેને ઘણી પબ્લિક હોય એટલે જોરથી બોલવું પડે, એ અલગ વસ્તુ છે. અને એક વાત એવી હોય કે અહીંયા 50 શ્રોતા બેઠા છે અને 50 માંથી ધીરે ધીરે ટોળું વધતું જાય તો અંદરનો જોશ વધતો જાય, એવું પણ એક બને કે આ જો વધારે આવવા માંડ્યા, એક અંદરનો. આ ન હોવું જોઈએ. હા, જરૂર છે તો એટલે જોરથી બોલે છે, છેલ્લે સુધી સંભળાઈ જાય. અંદર ફરક ન પડવો જોઈએ પરિણતિના અંદર. સાંભળનાર એક હોય કે સાંભળનાર 1000 હોય કે સાંભળનાર લાખ હોય, પોતાની અંતરની પરિણતિમાં ફરક ન પડે ને એ જાગૃતિ બની રહે. એટલા માટે મહાવીર ભગવાનના ઉપદેશમાં આ ઉપદેશ ગ્રહસ્થ જીવો માટે સર્વોત્કૃષ્ટ ઉપદેશ હતો, જાગૃતિનો ઉપદેશ. કે તમે ભોજન કરો જાગૃતિપૂર્વક, તમે ચાલો જાગૃતિપૂર્વક, તમે બોલો જાગૃતિપૂર્વક. એટલે જે ધર્મને સમજ્યા નથી એમ સમજી બેઠા કે બોલો જાગૃતિપૂર્વક એટલે ગાળ ન બોલાઈ જાય, ખોટા શબ્દ ન બોલાઈ જાય, તમને મારાથી કઈ ખરાબ ન કહેવાય જાય. પૂરેપૂરી જાગૃતિ. ચાલો જાગૃતિપૂર્વક કે નીચે જોઈને ચાલો, કોઈ જીવ મરી ન જાય, કીડી મકોડા તો નહીં, વનસ્પતિ ઉપર પણ પગ ન પડી જાય, જાગૃતિપૂર્વક ચાલો. જમો જાગૃતિપૂર્વક. માંસ તો બહુ દૂરની વાત, વનસ્પતિ તો દૂરની વાત, પાણી પણ ગાળ્યા વગરનું ન પીવાઈ જાય. જાગૃતિપૂર્વક જમો.
આપણે આવો અર્થ કરી નાખ્યો. મહાવીર ભગવાને આ વાત કીધી જ નથી. મહાવીર ભગવાનનો ઉપદેશ એ હતો કે બોલો જાગૃતિ પૂર્વક, એટલે ગાળ ન બોલો એમ નહીં. તમારું જે વચન નીકળી રહ્યું છે ત્યારે તમારી જાગૃતિ રહે કે હું ભગવાન આત્મા બોલનાર નથી, આ શરીરના પૂતગલ પરમાણુ બોલનાર છે, હું આત્મા જાણનાર છું. આનું નામ જાગૃતિ. પછી ભલે જે બોલાતું હોય, હું આત્મા છું, આ બોલનાર તે હું નહીં. નીચે જોઈને ચાલો ને જીવ ન મરે એનું નામ જાગૃતિ નહીં. આજે ચાલવાની ક્રિયા થઈ રહી છે તે શરીરની છે અને આત્મા અંદર એક જાણનાર છે ને હું જાણનાર છું. ચાલનાર તે હું નહીં, જાણનાર તે હું, આ જાગૃતિ. જમવાની ક્રિયા થઈ રહી છે, ખોરાક પેટમાં ગાળ્યા વગરનું પાણી જાય છે, ગાળ્યા વિનાનું કે ગાળેલું, એ નહીં, એ જાગૃતિ નહીં. જાગૃતિ એ કે જે કઈ પણ અંદર જઈ રહ્યું છે તે હું નહીં, હું ભગવાન આત્મા જાણનાર છું. અને એટલા માટે આવી જાગૃતિ ચોથા ગુણસ્થાન વર્તીને હોય છે, જે ગાળેલું પાણી પણ નથી પીતા, નીચે જોઈને ચાલતા નથી, જે પશુઓ કે સમ્યક દ્રષ્ટિ, જે સમ્યક દ્રષ્ટિ મનુષ્ય પણ કે ચોથા ગુણસ્થાનમાં જે અવરત દશામાં છે, પણ જાગૃતિ પૂરેપૂરી છે, કારણ કે ત્યાં ખબર છે કે હું આત્મા જાણનાર છું. એવી પ્રતીતિ અંદર થઈ ગઈ છે. પ્રતીતિ ઉપર જોર આપ્યું છે. અને અભ્યાસ આનો જ કરો. ભલે ઓછો થાય, ઓછા સમય માટે થાય, પણ આ જ અભ્યાસ કે આમાં હું ક્યાંય નથી, આમાં હું ક્યાંય નથી, એટલે કે આ જે થઈ રહ્યું છે તે પરમાં થઈ રહ્યું છે, હું આત્મા જાણનાર છું. એટલે તમે એક નિશંકતા આવી જશે, એક ભય અંદરથી નીકળી જશે. કે ભય તો ત્યારે ઉભો થતો હોય છે જ્યારે એમ માન્યું કે આ મને થઈ રહ્યું છે, મને થાય છે. ત્યારે તમને સાવધાની રાખવાનો પણ ભાવ આવશે કે જો ચાલી રહ્યો છે, હું ચાલી રહ્યો છું, જો હું નીચે જોઈને ચાલું. પણ જો એ સ્થિરતા આવી કે હું આત્મા જાણનાર છું, એટલે તમારી અંતરની સ્પર્શના જ્ઞાન સાથે છે, જ્ઞાન સ્વભાવ સાથે છે, કે જેનું કામ માત્ર જાણવાનું છે, તમે એની સાથે વણાવવા માંગો છો. તમે આ ક્રિયા સાથે વણાવવા નથી માંગતા. તમારું જોડાણ ક્રિયા સાથે નથી થતું, જ્ઞાન સ્વભાવ સાથે જોડાણ થાય છે. જાણનાર તે હું, જાણનાર તે હું. એટલે હવે તમે ભેદ જ્ઞાન કર્યું કે હવે ગઈકાલે હું આ જે ગતિ કરી, ઘરથી દેરાસર સુધી ગયો તો 5 મિનિટમાં ગયો, આજે 10 મિનિટ લાગી, ક્યારેક 2 મિનિટમાં પણ પહોંચી ગયો. આ જે ગતિ થઈ એ ગતિ સાથે મારે કોઈ સંબંધ નથી. આ શરીર છે, હું આત્મા જાણનાર. એટલે શરીરની દરેક ક્રિયાથી ભેદ જ્ઞાન થતું રહેશે. અને એની સાથેનો એવો સંબંધ બંધાશે કે તમારે આગલા સમયે, એની આગલા સમયે, એના આગલા સમયે, એના આગલા સમયે, એવી રીતે દૂર 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 કાળથી દૂરનો વિચાર કરતા તમને એક જ કામ જણાશે કે જે મારું પોતાનું કામ છે, જાણવાનું. એટલે ભેદ નહીં પડે. અત્યારે અહીંયા બેઠો છું, અહીંથી પછી અત્યારે બોલી રહ્યો છું, પછી હું નહીં બોલું, પછી હું ચાલીશ, પછી હું જમીશ, પછી હું ફરીશ, પછી હું મિત્રોને મળીશ. આ બધા જે કામના લિસ્ટ છે, આ બધી લિસ્ટ સમ્યક દ્રષ્ટિની ડિક્શનરીમાંથી નીકળી ગઈ હોય છે. સમ્યક દ્રષ્ટિ એમ જાણે છે, જ્ઞાની એમ જાણે છે કે 11 વાગે હું મિત્રને મળતો હોઈશ ત્યારે પણ હું જાણીશ કે આ ક્રિયા થઈ રહી છે. 12 વાગે હું જમતો હોઈશ તો પણ હું જાણીશ કે આ ક્રિયા થઈ રહી છે. મારું એક જ કાર્ય છે કે અનંત કાળ સુધી જે પણ ક્રિયા થતી હોય એ ક્રિયા થતી રહી અને મારી ક્રિયા ચાલતી હશે જાણવાની. એવું જાણવાના સાથેનું વણાઈ જવું, એનું નામ સમ્યક દર્શન છે. એટલે પછી હું તમને એમ કહું કે કાલથી તમે ગુસ્સો નહીં કરતા. તમે આ વાતને સાંભળી તો લીધી, તમે શું કર્યું? જાણી લીધી કે મારા કાનમાં આ શબ્દો પડ્યા કે કાલથી ગુસ્સો નહીં કરતા. તમે એમ નહીં વિચાર કરો કે કાલે ગુસ્સો નથી કરવાનો, કારણ કે તમને ખબર છે કે કાલે ગુસ્સો કરવાનું કામ કે ગુસ્સો નહીં કરવાનું કામ મારું નથી. ગુસ્સો થશે તો પણ, ગુસ્સો નહીં થાય તો પણ, જે હશે એને જાણીશ. અત્યારે તમે મને આ શબ્દો કીધા, કાલે ગુસ્સો નહીં કરતા, મેં અત્યારે એને પણ જાણી લીધા અને કાલે જે થવાનું છે હું એને પણ જાણી લઈશ, કારણ કે મારું કામ માત્ર જાણવાનું છે.
આ સંસ્કાર વારંવારના વિચારથી દ્રઢ થાય છે. આપણે જે ડિસિઝન લઈએ છીએ, જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, સંસ્કારમાં જે વડાયેલું હોય છે એમાંથી જ ઊભા થાય છે. એ સંસ્કારને દ્રઢ કરવાનો છે. પિક્ચર જોવા જવું છે કે નથી જવું, જવું છે કે નથી જવું, જવું છે કે નથી જવું, દ્વિધામાં છીએ. ડિસિઝન લેવાઈ ગયું, જવું જ છે. આ ડિસિઝન ક્યાંથી આવ્યું? આ સંસ્કારોમાંથી આવ્યું છે. જે દ્વિધા ચાલે છે, દ્વિધા પછી જે નિર્ણય થાય છે, નિર્ણય સંસ્કાર ઉભો કરે છે. પોતાનો જ તત્વનો સંસ્કાર એવો દ્રઢ હોય કે બધા વિષય ભોગોના સંસ્કારો ઓટોમેટિક પાતળા પડે, એટલે એના વિકલ્પોને પણ પછી વિરામ મળી જાય. વિકલ્પને જાણી બુજીને રોકવાનું નથી. મારે આ નથી કરવું, મારે આ નથી કરવું, મારે આ નથી કરવું. કારણ કે સ્વભાવનો આશ્રય નહીં હોય અને વિકલ્પોને રોકવાનો પ્રયાસ કર્યો તો એ કશાયો એટલા વધારે દ્રઢ થશે જે અત્યારે થાય છે. ઘરમાં 10 જણા રહેતા હોય ને એક વ્યક્તિ જો ધાર્મિક બની જાય, ધાર્મિક એટલે કેવા વાળો ધાર્મિક, પૂજાની થેલી ને આ સફેદ ધોતી દુપટ્ટો ને એ બધું એ જે એ પહેરે એવો ધાર્મિક બની જાય, જે ઉપવાસ ને આંબિલ ને બધું એ કરવા વાળો ધાર્મિક બની જાય, 9 જણા આખા ઘરમાં પરેશાન થઈ જશે. મારે કાલે ઉપવાસ હતો, તમને ખબર નથી, જમવાનું તમારે આવું જ બનાવવું જોઈએ. તું બાથરૂમમાં નાવા પછી જે પેલા હું જઈશ, મારે ભગવાનની પૂજા કરવાની છે. બધાને ડગલે ને પગલે ધર્મ વચ્ચે લાવીને હું ધાર્મિક છું. સૌથી વધારે બધાને નડે છે ધાર્મિક. અને ખરેખર જે ધાર્મિક થયો છે કોઈને નડતો નથી. જે ખરેખર ધાર્મિક થઈ ગયો છે એના માટે બધું જ છૂટ છે. જેમ છે તેમ. તમારે નાવા જાવ તમે જતા રહો, વાંધો નહીં, ચાલશે. તમારે ગાડી લઈ જાવ તમે લઈ જાઓ, ચાલશે. એના માટે એના અંદર અપેક્ષા, કારણ કે એને ખબર છે કે નાવા માટે હું અત્યારે જઈશ તો ત્યાં પણ જાણવાનો છું, નહીં જાઉં તો પણ જાણવાનું જ કામ મારું છે, નાવાનું કામ મારું નથી. એ જે ક્રિયા છે ને, ક્રિયાથી ભેદ જ્ઞાન નિરંતર વર્તે છે. જાણપણા સાથેનો એવો સંબંધ થઈ ગયો છે આ જ્ઞાન સાથેનો. આ શુભ ક્રિયા કહેવાય કે શુભ ક્રિયા કહેવાય? આ જે જાણવાનો જે ભાવ છે, જાણવાનો ભાવ એ એટલો ઉત્કૃષ્ટતમ શુભ ભાવ છે. હું જાણનાર છું, જાણનાર છું, જાણનાર છું. એ વિકલ્પ એ ઉત્કૃષ્ટતમ શુભ ભાવ છે. ઉત્કૃષ્ટતમ એટલા માટે કહું છું કારણ કે એ વિકલ્પને ઉત્કૃષ્ટ વિકલ્પ કહેવાય જે નિર્વિકલ્પના આગલા સમયે હોય, અને નિર્વિકલ્પના આગલા સમયે આ વિકલ્પ હોય છે. શુદ્ધ એ કે જેમાં આ વિકલ્પ ઉઠ્યો ને કે હું જાણનાર છું. ગોળ મીઠો હોય છે એ શુભ, અને ગોળને ચાખી લેવાનું નામ શુદ્ધ. એ જે અંદરમાં જે શબ્દોથી, જે વિકલ્પોથી જે ચાલતું હતું કે હું જાણનાર છું, હું જાણનાર છું, એની સ્પર્શના થવી, એનો અનુભવ થવો, ભાવવાસન એના આગલા એ પણ આના અંદર જ આવે છે. શબ્દોને સમજ એ પણ બધા શુભમાં જ આવે છે, શુદ્ધમાં નહીં. અનુભૂતિ અલગ વસ્તુ છે. પછી એક દિવાલ ઊભી થઈ, જે તમારી શ્રદ્ધામાં ઊભી થઈ હતી. અનાદિકાળની અકર્તાવાદની વજ્રની અરૂપી એવી દિવાલ પ્રત્યેક દ્રવ્ય વચ્ચે છે, જે અરૂપી છે, જે દેખાતી નથી, જે તમને સમ્યક દર્શન આત્માનો અનુભવ થયા પછી દેખાતી થઈ જાય છે. એટલે કે મારા ને તમારા વચ્ચે મને દિવાલ દેખાય છે, મારા તમારા વચ્ચે દિવાલ દેખાય છે, મારા તમારા વચ્ચે દિવાલ દેખાય છે, અને તમારા તમારા વચ્ચે પણ મને દિવાલ દેખાય છે. એટલે પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. હું તમારું ભલું કરું, હું તમારું બુરું કરું, હું એ વાત શ્રદ્ધામાંથી નીકળી ગઈ
કારણ કે દિવાલ છે તો કોણ કોનું ભલું કરે, કોણ કોનું બુરું કરે, કોણ કોનું કરવાનો વિકલ્પ કરે, એટલે કરવાપણાનું રહેતું નથી, ત્યાં જ્ઞાતાપણું રહે છે કે આ દ્રવ્ય પોતે પોતાનામાં છે, બીજું દ્રવ્ય પોતે પોતાનામાં છે. બહારથી છૂટે તો અંદર જાય, કે અંદર જાય તો બહારથી છૂટે, કઈ પ્રક્રિયા કરે છે? બહારના વિષયોમાં જોડાયેલો છે એ જીવને બહારથી અંદર તરફ લઈ જવામાં આવે છે. એને બહારના વિષયોનો પેલા પરિચય કરાવવામાં આવે છે. જો બહારના વિષયોનો એને પરિચય થાય તો અંદર જવાનો એને વિકલ્પે ઉઠે. એટલા માટે આખું જગત ક્ષણિક છે અને આત્મા એક નિત્ય છે. નિત્યના અનુભવ માટે ક્ષણિકનો બોધ થવો જરૂરી છે. હું તમને એમ કહું છું કે અહીંયા આવો બેસો, હું તમને આત્માની વાત બતાવું, તમને સુખી થવાનો ઉપાય બતાવું. તમે આવવા તૈયાર જ નથી. તમે કહો તમે સુખી થવાનો ઉપાય બતાવો છો. હું સુખી જ છું, હું સુખી જ છું. એટલે મારે પેલા તમને એ વાતનો અહેસાસ કરાવવાનો છે કે તમે સુખી નથી, એટલે ક્ષણિક પદાર્થો સુખરૂપ નથી. અને જો એ અહેસાસ કરાવી દીધો કે ક્ષણિક પદાર્થો સુખરૂપ નથી, તો પછી મારે તમને એ નથી બતાવવાનું કે આત્મા સુખરૂપ છે. પછી તમે મને પૂછ્યું કે તો સુખરૂપ કોણ છે એ તો બતાવો. જ્યારે ક્ષણિકનો બોધ થાય છે, ત્યારે નિત્યના અનુભવની ઉત્કંઠા જાગે છે. તો હવે જાઓ તો ક્યાં જાઓ? દ્વેષ નથી કરવાનો, બોધ કરવાનો છે. ક્ષણિક પ્રત્યે દ્વેષ નથી કરવાનો. ક્ષણિકનો બોધ, બોધનો અર્થ જ એ છે અસારતા, અનિત્યતા, ક્ષણભંગુરતા. પોતાના અમૂલ્ય જીવનને ક્ષણિક પદાર્થની પાછળ વેડફવું યોગ્ય નથી, એ મૂર્ખતા છે. એવી અંદરમાં જાગૃતિ, આ બોધ. એ બોધનો અર્થ એ હીરા દેખતા કાંકરા દેખાય, કાંકરા જ દેખાય, ચમકતા કાંકરા દેખાય, બીજું કઈ ન દેખાય. જ્યારે બે પૂતગલ વચ્ચેનો ભેદ સમાપ્ત થાય ત્યારે સમજવું કે ક્ષણિકનો બોધ થયો છે. બે પૂતગલ વચ્ચેનો ભેદ સમાપ્ત થાય, બે પૂતગલ વચ્ચેની બરાબરી કરવાનો વિકલ્પ ટળી જાય. બે પૂતગલ આપણને વિકલ્પ આવે છે કે આ કાળું છે ને આ સફેદ છે, આ ઠંડુ છે ને આ ગરમ છે, આ મીઠું છે ને આ ખાટું છે, આ કડવું છે. હવે જ્યાં બધા વિકલ્પ ટળી ગયા, એટલા માટે પૂતગલ પ્રત્યેનો સંભાવ, સર્વે પૂતગલ જાણ્યા એક સમાન, એનું નામ ક્ષણિકનો બોધ. ત્યાં જ વૃત્તિઓ ટળી ગઈ. જે બોધ થયો પછી એની પાછળની જે દોડ હતી ને કે આમ સુખ મળશે, આમ સુખ મળશે, લીલું મરચું છે, જમવાનું બધું પણ લીલું મરચું સાથે હોય તો સુખ મળશે. અને લીલું મરચું આમ નામ નહીં, પાછું એના ઉપર મીઠું વેરેલું હોય તો વધારે, એટલે તીખાશનો પણ સ્વાદ લેવો છે ને ત્યાં ખારાપણાનો પણ સ્વાદ લેવો છે. અને એની ઉપર થોડુંક લીંબુ પણ નાખો ને તો ખટાશનો પણ. એક જ વસ્તુને ચાખવામાં ખાટું, મીઠું, ખારું, તીખું બધું એક સાથે લઈ લેવું છે. આ વૃત્તિ અત્યારે ઉઠે છે. ક્ષણિકનો બોધ થતા એક નિર્ણય થઈ ગયો. હવે એની પાછળની દોડ ટળી ગઈ. સહજ ભાવ જે છે તે, કમ્પ્લેન બંધ થઈ ગઈ.
રેસ્ટોરન્ટમાં જઈએ છીએ, ઘરે હજી તકલીફ, હોટલમાં જમવા જઈએ ત્યાં તો બધું પછી મરચા આ તે બધું અથાણું આ તે બધું આવી જવું જોઈએ ને, ચટણી કે આ બધું, એ તો બધું હોવું જોઈએ ને. ઘરમાં ન હોય તો ચાલે, પણ ત્યાં તો હોવું જોઈએ કે આપણે પૈસા ચૂકવીએ છીએ, પૈસા ચૂકવીએ છીએ. પાણીનો ગ્લાસ પોતે જાતે લઈ શકો છો, સર્વન્ટને કેમ કહો છો? પૈસા છે ને ચૂકવીએ છીએ. અને આ જે વૃત્તિ જે છે ને એ જ વિષયની લુલુપતામાં એટલી, કારણ કે આ જ અહંકારનો નશો છે. પૈસા ચૂકવીએ છે ને. એસી ની ગરમી આપણને, એસી ચાલતું હોય કે ન ચાલતું હોય એ ગરમી આપણને એટલી નથી નડતી, પણ પૈસા ચૂકવીને આ એસી કેમ ન ચલાવે એટલે આપણે એસી ચાલુ કરાવ્યું. કારણ કે આપણે વી પે, તો આપણે પૈસા ચૂકવીએ છીએ તો પછી કેમ ચાલુ ન કરે? આમ ગરમી એટલી લાગતી જ નથી. આમ કેટલાય ગરમીમાં બેઠા હોય, દુકાન પર ગરમીમાં બેઠા હોય, બધું ચાલતું હોય, ઘરમાં ગરમીમાં બેઠા હોય, પણ ત્યાં નહીં જોઈએ, થોડી પણ નહીં, કારણ કે આપણે ચૂકવીએ છીએ. અને આ નશો એવો છે કે જે આપણને હોશ ભૂલાવી દે છે. ભવિષ્યમાં એ પંખા વગર બેસવાના વારા આવવાના છે. આ વૃત્તિ જે પડેલી છે ને એ વાતને બતાવે છે. શાકભાજી લેવા જાય તો કોથમરી મફતમાં માંગે, કોથમીર કે કોઠાના પૈસા ચૂક્યા છે ને શાકભાજીના, આ મફતમાં આપો. અમે લેવા નથી ગયા પણ આ બધી ખબર છે કે આવું બધું. એટલે આ જે વૃત્તિઓ જે છે ને એક આ મફતમાં લેવાની, આની પાછળ અમે આ કરીએ છીએ તો આ કેમ ન મળે, એ વૃત્તિઓ સમાપ્ત થઈ જાય છે. કોઈ કમ્પ્લેન નથી રહેતી, કોઈ ફરિયાદ નહીં, આમ કેમ આમ કેમ. કારણ કે જે જાણનાર છે, જાણનારને ફરિયાદ નથી હોતી. ફરિયાદ કરનાર રાગ હોય છે, રાગ મારું સ્વરૂપ નથી. એટલા માટે જ્ઞાનીને ફરિયાદ નથી, જ્ઞાનીને માત્ર જાણપણું છે. ફરિયાદ રાગને હોય છે, જ્ઞાની રાગી નથી. જ્ઞાની જ્ઞાની છે, જાણનાર છે. આ તમે જાણનારની સાથે એવો સંબંધ બતાવું છું કે જે સંબંધ બંધાઈ જતા આ રાગના ને દ્વેષ ભાવ મારા નથી એવી અંતરમાં પ્રતીતિ થાય છે. એટલે ભાવને લઈને પણ પછી કોઈ તમને ભાવ નથી થતા કે આ રાગ કેમ, આ દ્વેષ કેમ, કારણ કે રાગ અને દ્વેષ પણ મારું સ્વરૂપ નથી. પોતાનું કર્તાપણું અડી ગયું એટલે બધાનું કર્તાપણું અડી ગયું, જે છે યોગ્ય છે. જે પોતાની સાથે જ્ઞાન અને આત્મા, આ જ્ઞાન છે, આ આત્મા છે, જ્ઞાનનો આત્મા સાથેનો સંબંધ અને આ રાગ સાથેનો સંબંધ. જ્ઞાન આ રાગ ઉપર દ્રષ્ટિ કરે છે કે મને જો આ રાગ થયો, મને પાણી પીવાનો રાગ થયો, મને ફરવાનો રાગ થયો, મને જમવાનો રાગ થયો. આ રાગ જે થતો હોય થવા દો, જે ભાવ આવતા હોય આવવા દો, એના ઉપર એટલું જોર નહીં આપો. હું ભગવાન આત્મા, જ્ઞાનને ઉપયોગને આત્મા તરફ લઈ જાય. હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, આ ભાવ ઉપર એટલું જોર નહીં આપે. એનું કારણ છે કે પત્ની ઘરમાં બેઠી છે, પતિ પણ ઘરમાં બેઠો છે, અને મહેમાનો ઘરમાં આવે ને જાય, આવે ને જાય. અને પત્ની જો મહેમાનોની પાછળ તે દેખરેખ કરતી રહી અને પોતાના પતિનું ધ્યાન જ ન રાખે તો એ યોગ્ય નથી. મહેમાનો આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. આ રાગ દ્વેષના ભાવ એ મહેમાન બરાબર છે, એક સમયના છે, આવે છે ને જાય છે. આ જ્ઞાન પર્યાય એ પત્ની બરાબર છે, આત્મા એનો પતિ છે. આને વરમાળા પહેરાવવાની છે, આ મહેમાનોને નહીં. એ તો આવે ને જાય. આ હું નહીં, આ મારા નહીં. મારા પણ આમાં નથી કરવાનું, મારા પણ આમાં કરવાનું છે, જે ટકીને રહેવાનું છે. આ ક્ષણિક છે, ક્ષણિકમાં તન્મય નથી થવાનું. ક્ષણિકમાં તન્મય નથી થવાનું. કાનજી સ્વામી કહેતા રાગ છે ને એ રાગથી શું થાય છે, રાગ શું કરી શકે. મને એવો રાગ છે કે હું કરોડપતિ થઈ જાઉં, પણ આ રાગથી હું કરોડપતિ થાઉં છું થતો. એટલે રાગ કઈ કામમાં ન આવ્યો ને. મને એવો દ્વેષ છે કે હું પાકિસ્તાનનો નાશ કરી દઉં, પણ આ દ્વેષથી પાકિસ્તાનનો નાશ નથી થતો ને, તો આ દ્વેષે કઈ કર્યું નહીં ને. એટલે ગુરુદેવ કહેતા આ રાગ અને દ્વેષના ભાવમાં કઈ તાકાત જ નથી, એ નપુંસક છે. એટલે એમ કહેતા આ જ્ઞાન પર્યાય એ સ્ત્રી, આત્મા તે પુરુષ
અને આ રાગાદી ભાવ એ નપુંસક, જેનામાં કંઈ કરવાની તાકાત નથી. હવે આ જ્ઞાન પર્યાય સામે વિકલ્પ છે કે એને નપુંસક સાથે લગ્ન કરવા છે કે પુરુષ સાથે લગ્ન કરવા છે. આ નપુંસક થી છૂટીને પુરુષમાં આવવાનું છે. તમારામાં પ્રેમ ભાવ છે, કરુણા ભાવ છે, દયા ભાવ છે, દાન દેવાના ભાવ છે, પૂજા ભક્તિના ભાવ છે, વ્રત તપના ભાવ છે. આવું જ્યારે હું તમને કહેતો હોઉં ત્યારે તમારી જાગૃતિ રહેવી જોઈએ કે આ બધા જ રાગાદી ભાવને કહેવાય રહ્યું છે, મને નહીં. આ વખાણ મારા નથી થઈ રહ્યા. જો આ વખાણમાં મારે આનંદ લેવો હોય તો મારે મરી જવાનો વારો આવવાનો છે, કારણ કે આ ભાવ તમને હંમેશા રહેવાના નથી. આ ભાવ મરવાના છે, અને જો આ ભાવ એ તમારા છે તો તમે મરવાના છો. એટલે જ્ઞાની પહેલેથી જ છૂટા પડી જાય છે. આ ભાવ મારા નથી, કારણ કે મરવાના છે. હું અમર આત્મા છું જે મરતો નથી. નપુંસક કીધા. એવું અહેસાસ થવો જોઈએ. દેરાસરમાં મોટા મોટા પાટિયાઓ દરવાજા ઉપર ને બધે લગાડેલા હોય ને, પથ્થરો ઉપર ને, ફલાણા ફલાણા ભાઈ, તો આ એના રાગના જ વખાણ છે કે આટલા રૂપિયા આપવાનો જે રાગ થયો એ રાગના વખાણ છે. એમને લાગતું નથી કે આ ગાળા દીધી છે અમને રાગી કહીને. રાગ હોવો એ અલગ વસ્તુ છે ને રાગીપણાની પ્રસિદ્ધિ કરવાનો વિકલ્પ આપવો એ અલગ વસ્તુ છે. જ્ઞાનીને પણ રાગ આવે પણ એની પ્રસિદ્ધિનો વિકલ્પ ન હોય. એના કારણે પોતાને મહાન બતાવવાનો વિકલ્પ ન હોય, કારણ કે જાણે છે કે રાગ મહાન નથી. પાણી છે અને પાણીમાં લીલ થાય છે. લીલ ઉત્પન્ન થઈ છે પાણીમાં, પણ એ પાણીની મહાનતા નથી. એ મેલ છે, વિકાર છે. આ રાગ દ્વેષના ભાવ, પછી ભલે પૂજા ભક્તિ કરવાનો પણ રાગનો ભાવ, એ પણ લીલની જેમ છે. આત્મામાં ઉત્પન્ન થયેલો આત્માનો મેલ છે. આત્મા વચન અગોચર છે. વચન વડે બતાવી શકાતો નથી. તેમ છતાં આટલું તો બતાવી દઉં ને, આત્મા વચન અગોચર છે. આટલું તો બતાવ્યું ને, એટલે એટલો તો વચન ગોચર થઈ ગયો ને. એટલા માટે જ ભગવાનની દિવ્ય ધ્વનિ ખરી. જો વચન અગોચર જ હોત બધું જ, તો સમૂહસરણ જ ન ભરા. એટલે કંઈક એવું છે કે જે વચન ગોચર છે, જેનાથી ભગવાનની વાણી ખરે છે, અને જે વચન અગોચર છે એનો નિર્ણય કરાવવામાં આવે છે વચન ગોચર ગુણો વડે. આ વાત સમજવા જેવી છે કે આત્મામાં અનંત ગુણ છે. કેટલા ગુણ છે? અનંત. બોલો નામ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય. 47 ને 5 52. તમે તો અનંત બોલ્યા, 1000 તો બોલો. આત્મા અનંત ગુણોનો ઘનપિંડ છે. અનંત ગુણો હોવા છતાં પણ અનંત ગુણો વચન ગોચર નથી. સંખ્યાત ગુણો વચન ગોચર છે, અને સંખ્યાત ગુણોથી અનંત ગુણોનો નિર્ણય કરાવવામાં આવે છે, ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. વધારે વધારે કેટલા ગુણો થશે? 1,00,000 ગુણ. મેં એટલું સાહસ કરીને 1,00,000 ગુણો ભેગા કર્યા આત્માના. એટલે આખું બુક છે ને, તમે ગુણાધિપતિ આત્મા, એના ઉપર જ છે. હવે વચ્ચે નહીં હોય. 1,00,000 નામ છે આત્મા.
એ આત્માના 1 લાખ ગુણો. જેટલું આવ્યું એટલું 1 લાખમાં આવ્યું. પેલા એનું નામ રાખ્યું હતું મેં લક્ષાધિપતિ આત્મા, પણ પછી એમ થયું કે અનંત ગુણોના ઘનપિંડ આત્માને 1 લાખ ગુણ વાળો કેવો, એ તો એનું અપમાન છે. આપણે કરોડપતિ ને લખપતિ કહીએ તો અપમાન કહેવાય કે નહીં? હું એમ કહું ધીરુભાઈ અંબાણી લાખોપતિ છે તો અપમાન થયું કહેવાય. એટલે પછી લક્ષાધિપતિ નામ બદલાવીને ગુણાધિપતિ કર્યું. ગુણાધિપતિ આત્મા. બધા ગુણો બતાવી શકાતા નથી. તમારા ઘરમાં કેટલી વસ્તુ પડી છે? ઘણી બધી વસ્તુઓ પડી છે. હું તમને ફોન કરું અને એમ કહું કે તમારા ઘરમાં પડેલી વસ્તુના નામ બતાવો, એટલે તમે કીધું કે વસ્તુ તો ઘણી બધી છે, નામ નહીં બતાવી શકું. એક કામ કરો, તમારું નામ બોલ્યા, બિલ્ડિંગનું નામ બોલ્યા અને બસ આ રોડનું નામ બોલ્યા, ફટાફટ 4 લાઈન તમે લખાઈ દીધી. આ 4 લાઈન લખી અને હવે તમે આ 4 લાઈન આ એડ્રેસને ફોલો કરો. અને જો ફોલો કરશો, આ માર્ગ પર તમે ચાલશો, આ જગ્યા ઉપર પહોંચશો, તો તમને અહીંયા રહેલી બધી ઓટોમેટિક દેખાઈ જશે. એ વચન વડે હું નહીં બતાવી શકું, તમે ડાયરેક્ટ અનુભવ કરી શકશો, પણ હું તમને 4 લાઈન લખાવી શકું છું એડ્રેસની. એટલે જે શાસ્ત્રોમાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આ જે છે ને, આ 4 લાઈન છે. આત્મા સુધી પહોંચવાનું એડ્રેસ છે. આ જ્ઞાન એ આત્મા સુધી પહોંચવાની દોરી, એડ્રેસ છે. દુઃખની વાત એ છે કે આપણને હજી એડ્રેસ જ નથી મળ્યું. કે એડ્રેસ મળ્યા પછી એ બધું મળવું, બધા અનંત ગુણો અનુભવ થવો એ સહજ છે. એટલા માટે કારણ કે અનંતાનુબંધી કષાયોનો સમૂહ એવો ઉપર ચડીને બેઠો છે, વિષય ભોગોની આસક્તિ અને એની નિત્યતાની મહિમા, એનાથી જ પોતાનું જીવન માન્યું છે. એના કારણે થઈને એનાથી છૂટા પડવાનો વિકલ્પ નથી આવતો. આ એક વિકલ્પ પણ એવો ઉઠે ને, હું તમને એમ કહું, આજે તમારું ઘર વેચાઈ જાય, નીલામ થઈ જાય, આજે જ તે નીલામ થઈ જાય અને ઘર વગર, ઝૂંપડીમાં નહીં, ઘર વગર રહેવાનું થાય, તમે રહેવા તૈયાર છો? જેની દ્રષ્ટિ જ્ઞાન સ્વભાવી આત્મા ઉપર છે એ તૈયાર છે. એટલા માટે કારણ કે એ જાણે છે કે મારું જીવન એ ઘરના કારણે નથી. હું અનંત ગુણોનો પિંડ, હું જ્ઞાન સ્વભાવી જાણનાર આત્મા, એને ઘર સાથે શું લાગે વળગે? છૂટે તો છૂટે. અરે છૂટે તો છૂટે, શું છૂટું જ છે. આજે નીલામ થાય એમ નહીં, નીલામ થયું અને છૂટું થયું એમ નહીં, અત્યારે જ છૂટું છે. જે વિચાર શેતચલીના વિચાર જગતમાં કહેવાય છે. જ્ઞાની કે છે આ વિચાર તમે કરો, એકવાર તમે કરો તો જ્યારે એ ઘટના ઘટે ત્યારે એટલું તડપવું નહીં પડે. વિચાર તો કરો, દીકરો મરી ગયો, એ વિચાર આખી જિંદગીમાં કેટલા પળ માટે આવે છે? મારા દીકરાનું મરણ, એક પળ માટે પણ નહીં. અને આ કોઈ આવી વાત પણ કરે તો અપશુકન કહીને ટાળી દો છો. આવી વાત નહીં કરો. કેમ નહીં કરો? જે ઘટના ઘટી શકે છે, જે ઘટના વસ્તુ વ્યવસ્થામાં ગોઠવાયેલી છે, જે ઘટના વસ્તુનું સ્વરૂપ છે, એ ઘટનાથી આટલી આનાકાની કેમ? એટલું દૂર ભાગવા પડવું કેમ? અને જેટલા એ દૂર ભાગવાના અંદર સંસ્કારો પડેલા છે ને, એટલો આત્મા નહીં મળે. કારણ કે એટલો એ મોહમાં એટલો લપેટાયેલો છે કે એના વિચારોથી જ દૂર ભાગે છે. ઘટના તો રૂજતું નથી, એને અપશુકન લાગે છે. વિશ્વની વ્યવસ્થા એને અપશુકન લાગે છે. સ્વીકાર છે, આ પણ સ્વીકાર છે. એકવાર વિચાર કરેલો હશે ને તો એટલી તકલીફ નહીં પડે. જે વસ્તુનો વિચાર કરેલો હોય છે ને, એ ઘટના જયારે ઘટે ત્યારે એટલી તકલીફ નથી પડતી, કે વિચાર કરેલો છે. મેચમાં ભારત હારી શકે છે એ વિચાર કરે તો હારે ત્યારે એને દુઃખ ન થાય. કેમ હાર્યું જિંદગી થઈ જાય. એ વસ્તુની વ્યવસ્થા છે. જ્યારે ઉપયોગ જાય ત્યારે એને સહજ રૂપે લે છે, પછી એને તેના તરફ દ્રષ્ટિ કરવાનો પણ વિકલ્પ આવતો નથી. સહજ દ્રષ્ટિ. આજથી 15 વર્ષ પહેલા જેટલી ક્રિકેટની મેચો જોવા વાળા હતા, હવે લોકોના અંદર ભ્રાંતિ બેસી ગયું કે ફિક્સિંગ થાય છે, મેચ ફિક્સ થાય છે.
જવા દો, જોવાની શું જરૂર, મેચ ફિક્સ થઈ ગયેલી જ છે પહેલેથી જ. એનો મતલબ કે જે ફિક્સિંગ હોય ને એના તરફ દ્રષ્ટિ ન કરવાની હોય. કેવળ જ્ઞાનના અંદર આ લોકનું સ્વરૂપ બધું ફિક્સ છે અને એ ફિક્સિંગ છે, તો પછી એને જોવાનું જ ન હોય. પછી પોતાનામાં જોવાનું હોય, પછી એના તરફ દ્રષ્ટિ જ ન જાય, કારણ કે ફિક્સ થયેલું. એને શું કામ ટીવી શું કામ ચાલુ કરવાનું, તો ફિક્સ થઈ ગયેલું છે. આ વાત બધાને નથી રૂચતી. મોટા ભાગે પ્રવચનમાં 50% વધારે તો ઊંઘતા હોય છે. જ્યારે જેટલી તત્વની ઊંડી વાત શરૂ કરું, એનું કારણ એ છે, કારણ કે આપણે એ નથી સાંભળવું જે સંભળાવનારા આપણને સંભળાવે છે. આપણે એ સાંભળવું છે જે સાંભળવાનો અંદર રાગ પડ્યો છે. અને એવા જ ગુરુની આપણે શોધમાં છીએ, જે આપણને જે રાગને પોષે, બસ એવા ગુરુ મળી જાય. અને એ જ કારણે આજે આજ સુધી આપણે ગોથા ખાધા છે. ભગવાન એ ઉપદેશ આપે છે જે ભગવાનને અનુભવમાં આવી રહ્યો છે, આત્માનો જે આત્મા અનુભવમાં આવી રહ્યો છે એ ઉપદેશ ભગવાન આપે છે. વિના વિકલ્પે. ઉપદેશના મુખ્ય 2 ગુણસ્થાન કહેવાય છે. એક 13મું ગુણસ્થાન અને એક 6ઠ્ઠું ગુણસ્થાન. આ ઉપદેશના ગુણસ્થાન કહેવાય છે. 2 ગુણસ્થાન, 13મું અને 6ઠ્ઠું. 13મા ગુણસ્થાને વિના વિકલ્પે ઉપદેશ હોય છે, 6ઠ્ઠા ગુણસ્થાને વિકલ્પ પૂર્વક ઉપદેશ હોય છે. 13મું ગુણસ્થાન અરિહંત ભગવાનનું, તીર્થંકર ભગવાનનું ગુણસ્થાન છે. 6ઠ્ઠું ગુણસ્થાન આચાર્ય ઉપાધ્યાય સાધુનું ગુણસ્થાન છે. એટલે ઉપદેશના 2 ગુણસ્થાન કીધા છે. 7મા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાનમાં ઉપદેશ નથી. ધ્યાન 13મા ગુણસ્થાને પણ છે, ધ્યાન આ ગુણસ્થાનોમાં પણ છે, પણ ત્યાં હજુ સાધના અધૂરી છે. પોતે પરિપૂર્ણ થયા પછી ઉપદેશ નીકળે એ 13મું ગુણસ્થાન છે. હજુ ત્યાં પોતે જ અપૂર્ણ છે. અને જ્યાં એવી અપૂર્ણતા હોય ત્યાં એવા અતિશયો પણ નથી હોતા કે વાણી વચન નો યોગ સહજ નીકળે. ભગવાનનું સમૂહ શરણ ગામે ગામે ફરતું હતું. ભગવાન સમૂહ શરણ સહિત વિચરણ કરતા હતા. આ એ વાતને બતાવે છે કે જે જીવોનો જેવો જેવો યોગ હોય એ જીવોને ભગવાનની વાણી સાંભળવા મળતી ને સહજ મળતી. એવું ને એવું નહીં પાછું. એમ કે અહીંયા એક કોઈ જગ્યાએ મોટો સર્કસ છે અને એ જ સર્કસ એની જે મટીરિયલ બધું એનું હોય જ હોય, એ સર્કસ પછી બીજી જગ્યાએ જતું હોય. પણ એવું નથી કે એમના મંડપ સાથે ગોઠવાયેલું ફરતું હોય. એ જગ્યા 20,000 પગથિયા હોય સમૂહ શરણમાં, ઉપર શું કામ રાખ્યું? સહજ આ દેવકૃત છે. માણસના એટલે માણસને આવા પ્રશ્ન થાય, કારણ કે દેવકૃત રચનામાં આપણને અતિશય લાગે કે આવું કેમ. પાલીતાણામાં 3,500 જેટલા પગથિયા છે ને, અને 99 કરો ને, 99 કરી અને ગિરનારની 99 કોઈ કરે?
કરે. ગિરનારની 99 પણ કરે. જો ગિરનારની 99 એ તો 9,999 પગથિયા કીધા. ગિરનાર 4500 એ તો 9,999 તો ત્યાંના ઉપરના. આ તો 4500 જ પગથિયા. અને ભગવાનના સમોસણના 20,000 પગથિયા. આવા એટલે કેટલી વાર ચડીને આવ્યો. અને એમાં એક અતિ વિશેષતા એવું હોય છે કે સમય નથી લાગતો. જ્યાં તો પગ મૂક્યો ત્યાં પહોંચ્યો ઉપર. આ અતિશય હોય છે. દ્રષ્ટિ તો બહુ સૂક્ષ્મ હતી. સ્વર્ગના દેવ ભગવાનના ચરણોમાં ઝૂકે છે. ભક્ત મારો આવે છે ને, સ્વર્ગના દેવ પોતે છેલ્લી લાઈનમાં બેઠો છે. સ્વર્ગના દેવ ભગવાનના ચરણોમાં ઝૂકે છે. મુકુટ પહેર્યા છે. મુકુટમાં જે મણિ છે એ મણિ પણ એને દૂરથી દેખાઈ જાય છે. અને જે શબ્દ ભગવાનના કાનમાં પડે છે એ અંદર ઉતરતા નથી. ત્યાં લક્ષ્ય જતું નથી. કહેવાનો અર્થ એ કે જ્યાં રુચિ છે ત્યાં ઉપયોગ, જ્યાં દ્રષ્ટિ ગયા વગર રહેતી નથી. અડધો કલાક. તો જ્યાં રુચિ હોય છે ત્યાં ઉપયોગ ગયા વિના રહેતો નથી. અને પુણ્યના ઉદયવાળાને ભગવાનનો, ગુરુનો ઉપદેશ મળ્યા વિના રહેતો નથી. ઉપદેશ મળી તો જાય છે, પણ એ ઉપદેશને પછી એ કેવા રૂપે ગ્રહણ કરે છે એ જીવના પુરુષાર્થ પર આધારિત છે. ભગવાન માટે તો બધા જીવનો ઉપદેશ એક જ હતો. બધા જીવો માટે ભગવાનનો ઉપદેશ એક જ હતો. બધા માટે અલગ અલગ નતો. આના ઉપરથી આ વાત પણ સમજી લેવાની કે તમારા જીવા જીવોને આત્માની વાત શું બતાવવાની. તમને તો થોડી ક્રિયાકાંડની વાત બતાવીએ. મહાવીર ભગવાનને જાનવરોને પણ એ જ વાત કીધી. ગૌતમ 4 જ્ઞાનના ધની ગૌતમ સ્વામીને પણ એ જ આત્માની વાત, અને ગાય ભેંસને પણ એ જ આત્માની વાત. આ આત્માની વાતમાં કોઈ બાંધછોડ ન હોય. બાંધછોડ રાખવી તો જોઈએ ને. હા, રાખીને બાંધછોડ હતી એટલી હતી કે સંઘની પંચેન્દ્રિય જ આવી શકશે, બાકીના કોઈ નહીં. આ બાંધછોડ રાખી, કારણ કે જે સમજી શકે છે એ આવી જાય. અને એવાને પછી એવી જ વાત બતાવવાની એમ કહીને કે એ સમજી ન શકે. આ સમજી શકે ને સમજી ન શકે નો ભેદ તો એવી રીતે પાડ્યો છે કે જે અસંગની છે તે ન સમજી શકે, સંઘની છે તે સમજી શકે. હવે એમાં પાછા આ ભેદ પાડી દીધા કે ના, તમને ગ્રહસ્થોને ન સમજાય ને સાધુઓને સમજાય. આ બધી ભ્રાંતિઓ કાઢવાની છે. એક મારા સાહેબને ભણવા જવું ત્યારે કહેતા કે એમને કોઈ આગમ ભણવાતા તો એના માટે કંઈક જોગ કરવાના હોય આગમમાં. જયારે જોગ કરવાના હોય, જોગ ચાલતા હતા અંદરમાં, અને વચ્ચે મને બહુ શરદી થઈ ગઈ. શરદી છીક આવી એટલા ચીડાઈ ગયા, એટલો સાદા બહુ ગુસ્સો કર્યો. અંદર એમના જોગ અંદર ચાલતા હતા, બીજા મારા સાહેબ બહાર ભણતા હતા. મને છીક આવી ગઈ કે બસ આ અપશુકન થઈ ગયા. આ જોગ અમારા ફરતી કરવા પડશે કાલે બીજી વાર. એના પાછા મુહૂર્ત કાઢવા પડશે. ક્યારે આવું મુહૂર્ત આવશે? અમારા આગમ ભણવા માટેના જોગ અટકી ગયા. તમે જે દિવસે પહેલી વાર અહીંયા આ વાત સાંભળવા આવ્યા એ તમારો જોગ. આ બધાના જોગ પાકી ગયા છે. બસ કેટલા લોકો શેક આવતી હશે તો બધા અંતરા દોડી પડે. તો પહેલા શેક આવતી નથી, છોકરાઓ લઈ નથી. હા, નથી જતા. આ જે વહેમ છે ને, વહેમ, એના કારણે પણ ધર્મ કરનારા જીવ છે.
દેરાસરમાં દર્શન કરવા જવું નથી, પણ વહેમના કારણે. તે દિવસે કહેતા ને કે આપણે માનો કે એક જગ્યાએ નાસ્તો કર્યો પછી ત્યાં ન જઈએ તો એક વહેમ રહી જાય. એક્સિડન્ટ આગળ જઈને થાય તો એ પાક્કું એમ થાય કે જો ખાધું પણ દર્શન ન કર્યા તો એક્સિડન્ટ થયું, પરચો મળી ગયો, ઉપર વાળો છે ને કોઈને છોડે નહીં. કે જો આ અંદરમાં વહેમ કે મહારાજ સાહેબ હોય આમાં ઓલું વાત કેપ નાખતા કે શું કહેવાય એ નાખતા હોય અને તમે કે માર નથી નખાવું, અને ઘરે આવ્યા પછી કોઈને કઈ ન થાય, તમે એકલા જ બીમાર પડો કે જો આ નતું નખાય. વહેમ. જ્યાં સુધી ઉદયના સ્વરૂપને સમજ્યું નથી, વિશ્વની વ્યવસ્થા સમજી નથી, ક્રમબદ્ધ પર્યાય સમજી નથી, અકર્તાવાદનો સિદ્ધાંત સમજ્યો નથી, નિમિત્ત ઉપાદાનની સ્વતંત્રતા સમજી નથી, નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ ખબર નથી, ત્યાં સુધી આવા વિકલ્પ ઉઠે, અને એ ન ઉઠે એના માટે આ જ્ઞાન જીવનમાં વણાઈ જવું જરૂરી છે. એવું દ્રઢ મનોબળ કોઈના કારણે કઈ ન થાય, કઈ ન થાય. હું તો અક્ષર એવું થાય કે સાધના કરીને ઉભો થાવ ને નાઈ ધોઈને બહાર નીકળવાનું હોય, બસ બહાર નીકળવાનું ટાઈમ મારે નાયા પછી છીક આવે અને તરત જ એ 5-10 મિનિટ પછી છીક આવવાની જ હોય, પછી મારા ઘરની બહાર નીકળવાનું, દરરોજ છીક ખાઈને જ બહાર નીકળવાનું. અને બધા એમ કે રોકાઈ જાવ. હવે જતી વખતે નીકળતી વખતે તે પેલે દૂધ પી જાય, ના મારે નથી પીવું, અરે નામ લીધું છે ને પીને જા. નામ લીધું છે ને. અકર્તાવાદ સમજાઈ ગયા પછી આ ભ્રમ તૂટી જાય છે. રેસ્ટોરન્ટમાં તમે જાઓ છો ને, જમી લીધા પછી પેટ ભરાઈ ગયું છે, પછી વેઇટર પૂછે બોલીએ છે આઈસ્ક્રીમ વગેરે કોઈ? ના ના કુછ નહીં. બહાર નીકળ્યા કે નહીં, નામ તો લીધું હતું આઈસ્ક્રીમ નું. એ વખતે નહીં આવે. પૈસા લાગે. પહેલા તો સારી એક વસ્તુમાં બેન જોડે બિલાડી આવે ઉતરે ના અને આપણે કેટલા દૂધની જ આઈટમ હતી આઈસ્ક્રીમ. ભારે અમાસો એ ભારે. એટલે મેં એક વાક્ય લખ્યું છે, ચોઘડિયામાં જે માનતા હોય ને એના માટે કાળ ને અશુભ ને ઉદ્વેગ ને ચલ ને ચોઘડિયાઓ બધા અશુભ ચોઘડિયા ને શુભ ને અમૃત ને આ બધા લાભ ને. અશુભ ચોઘડિયામાં શુભ કાર્ય ન કરાય એમ કે. અશુભ ચોઘડિયામાં શુભ કાર્ય ન કરાય. જો એ વાત સાચી જ હોય, બરાબર, મને મંજૂર છે. જો તમે અશુભ ચોઘડિયામાં શુભ કાર્ય નથી કરતા તો શુભ ચોઘડિયામાં અશુભ કાર્ય શા માટે કરો છો? જો તમે એ સિદ્ધાંત પાડો તો 50% પાપથી આમે બચી જશો. ભલે પાડો, વાંધો નહીં, તો કમસે કમ અડધા ચોઘડિયા શુભ ને અડધા અશુભ, તો અડધા તો અશુભ કામ બંધ કરી દેશે. અશુભ કામ કરતી વખતે વિચાર નથી આવતો કે આ જો શુભ ચોઘડિયું ચાલતું તો મારે આ કામ નથી કરવું. તમે અહીંયા સાંભળવા માટે આવ્યા, તમને કઈ યાદ રહેતું નથી, તમે કોઈ શાસ્ત્ર ભણ્યા નથી, અહીંયા આવ્યા ને સંગની પંચેન્દ્રિય છો, આ તમારી પાત્ર. તમે કોમામાં પણ જતા રહ્યા. અત્યારે એવી રીતે ડોક્ટરો પૂછતા હોય મને કે કોઈ કોમામાં જતા રહે એવી રીતે, અને વર્ષો સુધી કોમામાં હોય, હવે તો એને પછી ઇન્જેક્શન આપીને પછી કેસ પૂરો કરી દેવો જોઈએ કે નહીં? ન કરાય. તમને એમ લાગે છે તમારી સાથે એનું કોમ્યુનિકેશન બંધ થઈ ગયું એટલે તમે કીધું કોમા. કોમાનો મતલબ જ શું? કોમ્યુનિકેશન બંધ થઈ જવાનો મતલબ કોમા. અંદરમાં એના વિચારોની ધારા ચાલતી હોય, શું ચાલતું હોય તમને કેમ ખબર પડી? આપણે ઓળખી જ ન શકીએ.
અત્યારે અમે આ બધા કોમામાં જ છે ને, મને ખબર જ નહીં તમારા અંદર શું ચાલી રહ્યું છે. આપણે બીજાના વિચારોને ક્યાં ઓળખીએ છીએ, સમજીએ છીએ અંદર કઈ કઈ પ્રક્રિયા ચાલી રહી છે, અને આપણે અંડર એસ્ટિમેટ કરી દઈએ. એવું કરવા જઈએ તો બધાને ઇન્જેક્શન આપવા પડશે. રીબાઈ છે તે અસાતા વેદનીનો ઉદય છે, તેમ છતાં પણ ઉત્કૃષ્ટ એવો મનુષ્ય આયુનો ઉદય ચાલી રહ્યો છે, એટલા માટે નહીં છોડો. અસાતા વેદની મંજૂર છે કે અસાતાનું સાતા થતા વાર નહીં લાગે, પણ મનુષ્યાયુ ગયા પછી બીજી વાર મળવી તો એવી છે જે મણી સાગરમાં ગયા પછી બહાર નીકળવો મુશ્કેલ છે. એટલા માટે આ રીબાઈ છે, એના કારણે તમે એટલું એને મહત્વ નહીં આપો. છોડવાની વાત એ તો ખરેખર પોતાને છૂટવાની વાત હોય કે આ બધી સેવા ચાકરી કરવી પડે, આપણે ક્યારે છૂટીએ? આપણે અને છૂટવાની તો કરવું પડે. સાફ સફાઈ કરવી પડે. વર્ષથી પડ્યા, 5 વર્ષથી પડ્યા છે, હવે તો હોસ્પિટલમાં દાખલ કરીને ક્યાં સેવા ચાકરી કરવી? હવે પૈસા તો આપવા પડે ને, તે મફતમાં થોડું કરે છે. પાછળ કોમામાંથી ક્યારે ઉઠી જાય ખબર કરવી પડે. હા, આત્મામાં પાછળ એમ થઈ જાય કે થઈ જાય. એટલા માટે એટલે આ મનુષ્ય ભવની મહત્તા એ પાત્ર જીવ છે. છેલ્લી ઘડી હોય ને, હમણાં એક બેન હતા 104 વર્ષની ઉંમર, 104 વર્ષે એમને ધર્મ સાંભળવાનો ભાવ આવ્યો. 104 વર્ષે ગામમાં મને બોલાવ્યો. હવે મારે એને શું વાત કેવી? એક જ વાત છે, આત્માની વાત, કે બસ તમે પરમાત્મા છો, તમે મહાન છો, તમે ભગવાન આત્મા છો, તમે આ નથી, તમે ડોશીમાં નથી, તમે સ્ત્રી નથી, તમે મનુષ્ય નથી, તમે ભગવાન છો. આ જે જાણનાર છે તે આત્મા છે. ઉપદેશ બધા માટે એક જ હોય છે, એનામાં કાનમાં પડે જેટલું એને ભાવ પસંદ થાય. હું કેમ અંડર એસ્ટિમેટ કરું કે આને સમજાય જ નહીં? ક્યારેક એને પૂર્વે સાંભળેલી વાત હોય ને આ વાત જ તેને એવી સ્પર્શી જાય, એ વિકલ્પ મારે નથી કરવાના કે એને સમજાશે કે નહીં સમજાય. હા, 7 દિવસ સુધી નથી સમજાય, પછી થયું જેમ 104 વર્ષે ઉદયમાં ત્યારે સમજાય. એટલે ગુરુ મળ્યા. તો ત્યાં આપણે સ્વાધ્યાય કરતા હતા, હું ત્યાં એમ જ માનું કે આ તો કોઈ સમજવા વાળા નથી મારી વાતને, અને હું ક્રિયાકાંડ વાળી વાત શરૂ કરી દે. હું તો આત્માની વાત, પણ જો તમને સમજાણી કે નહીં, જેને સમજાવવાની એ સમજાય, ના સમજાય ન સમજાય, પણ વાત તો આ જ છે, આત્માની વાત છે. પોતાનો બચાવ નથી કરવાનો. ક્રિયાકાંડ ગમે એવા કરો, ગમે એમ વર્તો, ગમે એવા પાપ કરો, લક્ષ્ય એ નથી. વાત એ છે કે આ જે આત્માની વાત છે એ અપૂર્વ છે, જે ક્યારેય આપણે અનુભવમાં આવી નથી એવી વાત છે, એટલા માટે આની મહિમા આવવી જોઈએ. બીજી વાત એ છે કે ધર્મ મિત્ર કહીએ છીએ આપણે. ભગવાને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ આજે હું તમને આપું છું. ભગવાને આપેલો ઉપદેશ હું તમને આપું છું. એમાં ભેદ ન લાગવો જોઈએ. એમ જ લાગવું જોઈએ કે આ જ ભગવાનની વાણી છે. મહાવીર ભગવાને આજથી 2500 વર્ષ પહેલા 100 ઇન્દ્રોની ઉપસ્થિતિમાં, રાજા શ્રેણિકની ઉપસ્થિતિમાં, ગાય ભેંસની ઉપસ્થિતિમાં જે વાત બતાવી હતી એ જ વાત હું તમને બતાવું છું કે આદિનાથ ભગવાન ને પારસનાથ ભગવાનમાં હું લીન ન થઈને પોતાનામાં લીન થાઉં છું. તમે પણ પોતાનામાં લીન થાજો, પર સાથે નહીં, પર સાથે જોડાતા નહીં. અવાજ ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે બે પરમાણુનો ટકરાવ થાય. લોકમાં પણ કહેવત છે કે બે હાથે તાળી પડે, એક હાથે તાળી ન પડે. જેટલો પણ દ્વંદ અને કષાય અને જેટલી પણ અશાંતિ ઊભી થઈ છે, બે પણામાં થઈ છે. પછી ભલે એ બે પણ ભક્ત અને ભગવાનનું પણ કેમ ન હોય, ત્યાં દ્વંદ છે, દ્વંદ યુદ્ધ છે, દ્વૈત છે, અદ્વૈત નથી. એટલા માટે પોતે પોતાનામાં જ બસ, દ્રષ્ટિ બીજા તરફ જાય નહીં. અભ્યાસ આપણે એ કરવાનો છે. હું કોણ, હું કોણ, હું કોણ,
હું કોણ, હું કોણ. વિશેષ નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસા